હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આ શાનદાર, જબરદસ્ત અને જ્વલનશીલ સેશનની અંદર. ભાઈ સાહેબ, આજે આપણે શું જોવાના છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ક્લાસ 12 ચેપ્ટર સવર્ગ સંયોજનોના સુપર 30 ક્વેશ્ચન. ભાઈ આ શાનદાર જબરદસ્ત ક્વેશ્ચન છે ને, તો ચાલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે. ભાઈ શું ટાર્ગેટ હશે? 1 માર્કના એમસીક્યુ આપણે જોશું અને સાથે સાથે 2, 3, 4 માર્કના ક્વેશ્ચન જે વેટેજમાં આવી શકે એવા ક્વેશ્ચનો પણ જોશું. તમે એક કામ કરજો, વિડીયોને સ્ટાર્ટ કરો ત્યારે એક નોટ અને પેન લઈને બેસજો. જેવો વિડીયો સ્ટાર્ટ થાય એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર આવશે, તમે વિડીયોને સ્ટોપ કરજો, એનો જવાબ લખજો અને પછી વેરીફાઈ કરજો ને, તો રિયલી તમે આઉટપુટ લઈ શકશો. નીચેનામાંથી કયું લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? લિગેન્ડ કોને કહેવાય ભાઈ સાહેબ? લિગેન્ડ જે છે એ કોને કહેવાય? લિગેન્ડ હોય લુઈસ બેઝ. લિગેન્ડ શું હોય ભાઈ? લુઈસ બેઝ હોય, જે ઇલેક્ટ્રોન દાતા હોય. બરાબર, કાં ઋણ વીજભારિત હશે અને કાં લોન પેર હશે. એમોનિયા પાસે લોન પેર છે, યસ. આની પાસે લોન પેર છે, યસ. આની પાસે લોન પેર હશે. નાઇટ્રોજન પાસે લોન પેર હશે, N ટ્રિપલ બંધ O. બરાબર, આ લોન પેર અને આ લોન પેર. રેડી? તો આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો છે, પણ આની પાસે કોઈ લોન પેર નથી. CH4 ભાઈ સાહેબ મધ્યમ વર્ગનો માણા છે, કાંઈ દેવા માટે છે નહીં, લેવાની જરૂર નથી, હે ને? તો CH4 જવાબ આવશે. નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી? બરાબર, ઓક્ઝેલેટો આ દર્શાવશે. બરાબર, CR ઓક્ઝેલેટો એક અહીંયા. બરાબર, 2 સેકન્ડ ભાઈ સાહેબ, આ તો પ્રકાશીય સમઘટકતાની વાત છે ને. આ ત્રણ ફેશિયલ અને મેરીડોનલ. બરાબર, કારણ કે આ થઈ ગયું Ma3B3. બરાબર, કે જેમાં A અહીંયા આવી ગયું B અને B. આ થઈ ગયું ફેશિયલ. મેરીડોનલની વાત કરીએ, A અને A, B એન્ડ B. તમે જોશો તો આ ભાઈ સાહેબ થઈ ગયું ફેશિયલ. બરાબર, અને આ ભાઈ સાહેબ થઈ ગયું મેરીડોનલ. બરાબર, હાલો. NH4Cl2 Ma4B2. બરાબર, તો Ma4B2, B પાસે. બરાબર, તો આ થઈ ગયું સીસ અને B જો સામે હોય, બરાબર, તો આ થઈ ગયું ટ્રાન્સ. હાલો ભાઈ, દર્શાવે છે આ Ma2B4, મતલબ કે આવું જ થયું ને, એની જગ્યાએ B. પણ આ નહીં દર્શાવે, પણ આ પ્રકાશીય દર્શાવે. પ્રકાશીય, ફક્ત પ્રકાશીય સમઘટકતા દર્શાવે. સમઘટકતા 4 ઓપ્શન જુઓ. બરાબર, આ આવશે આપણો જવાબ. સર આને ડ્રો કરી આપો. અરે ભાઈ, ડ્રો કરી દઈએ. જોજો, CR ઓક્ઝેલેટો એક અહીંયા, ઓક્ઝેલેટો અને એક અહીંયા. બરાબર, આમાં કોઈ સીસ અને ટ્રાન્સ નહીં થાય, પણ આનું પ્રતિબિંબ લઈને તમે અધ્યારોપિત ન કરી શકો, હે ને? તો પ્રકાશીય દર્શાવે, તો જવાબ આવશે A. આગળ વધીએ. સમચતુષ્ફલકીય ક નહીં, ફ. સમચતુષ્ફલકીય. બરાબર, K2NiCl4 સંકીર્ણ સંયોજનમાં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એની માટે આપણે આનું શું કરવાનું ખબર? પહેલા આયનીકરણ કરો. એટલે આ થઈ ગયું 2K+. બરાબર છે, અને અહીંયા આવી ગયું NiCl4 2-, એટલે સંકીર્ણ ઉપર 2- છે. હવે નિકલનો ઓક્સિડેશન આંક લઈ લો પહેલા. NiCl4 છે =-2. Ni નો ઓક્સિડેશન આંક આપણે લેવાનો છે. ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 =-2. બરાબર, તો આ થઈ ગયું નિકલ ભાઈ સાહેબ. આ -4 =-2. તો નિકલ જે છે શું થઈ ગયું? આ બીજી બાજુ છે તો આ +2. ઓકે, મેં તમને કીધું હતું કે યાદ રાખવાની ટ્રીક. સાયન્સ ટીચર વિનીતા કુમારી મન પે કો ની ક્યુ જલાઈ, આ મુજબ જોવા જાઓ તો 28 નંબર આવે. આ 21, આ 22, આ 23, અહીંયા 24, 25, 26, 27, 28, 29 એન્ડ 30. એટલે નિકલની ઇલેક્ટ્રોન રચના જે છે થઈ જશે 3D8 4s2, અને એમાંય તે Ni+2 ની જો હું વાત કરું તો આ થઈ જશે 3D8. તો ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 8. અયુગ્મિત નથી કીધા, ખાલી ટોટલ ઇલેક્ટ્રોન કીધા છે. રેડી? ડન.
ચાલો આગળ વધીએ. અયુગ્મિત આપણને નથી કીધા, અયુગ્મિત જેવો શબ્દ છે નહીં. જો અયુગ્મિત હોત તો શું થાત? બરાબર, તો અયુગ્મિતનો માહોલ જ આખો બદલાઈ જાત. 1 2 3 4 5 6 7 8 તો અયુગ્મિત જે છે 2 થઈ જાય. જો અયુગ્મિત પૂછેલ હોત તો, અયુગ્મિત પૂછેલ હોય તો, એટલે એક જ પ્રશ્નમાંથી બરાબર બીજો પ્રશ્ન પણ બનાવી લીધો. આ ધ્યાન રાખવાનું, આવી રીતના તૈયારી કરવાની. પ્રશ્ન નંબર 4, ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડથી બનતા ચક્રીય સંકીર્ણ સંયોજનનું શું કહેવાય? માની લો કે કોઈ મેટલ છે અને કોઈ એક લિગેન્ડ છે જેનું નામ છે AB. એ આ બંને છેડાથી આની ઉપર એટેક કરે છે, માની લો. બરાબર, બંને છેડાથી એટેક કરે છે એટલે આ બહુદંતીય થઈ ગયા ને. જેમાં મેં ઉદાહરણ લીધું એ તો દ્વિદંતીય છે. સર ઉદાહરણ આપો. ઓક્ઝેલેટો લઈ લો ભાઈ સાહેબ, ઓક્ઝેલેટો લઈ લો, ઇથેન 1,2 ડાયએમાઇન લઈ લો, EDTA લઈ લો. આ બધા જ આના ઉદાહરણ છે, બધા જ આના ઉદાહરણ છે. એનાથી એક ચક્રીય સંયોજન મળે અને ચક્રીય સંયોજનને કિલેટ સંકીર્ણ કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ સાહેબ? કિલેટ સંકીર્ણ કહેવામાં આવે. રેડી? ચાલો ભાઈ, ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી કયા સંકીર્ણમાં sp3d2 પ્રકારનું સંકરણ છે? હવે જોજો, sp3d2 d2 પછી આવી એટલે આ થઈ ગયું બાહ્ય કક્ષકીય, અને મોસ્ટ ઓફલી જે છે બાહ્ય કક્ષકીય જે છે વીક ફીલ્ડ લિગેન્ડમાં જ આવે, હે ને? મજા આવી ને? બરાબર, તો યાદ રાખજો વીક સર અમને વીક ફીલ્ડ અને સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ યાદ નથી રહેતા. જે લિગેન્ડમાં નું જોડાણ યાદ રાખજો, જોડાણ કાર્બન કે નાઇટ્રોજન થી થતું હોય તેને સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ કહેવાય. આ ટ્રીક છે ભાઈ સાહેબ. બરાબર, આ પણ સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ છે, આ વીક ફીલ્ડ લિગેન્ડ છે. બરાબર, આ સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ છે અને આ સ્ટ્રોંગ ફીલ્ડ લિગેન્ડ છે. એક લઈએ આપણે, જે જવાબ આવવાનો છે એને પકડીએ. FeCl6 3-. બરાબર, તો Fe નો ઓક્સિડેશન આંક લઈ લઈએ. Fe એક છે, 6 ક્લોરીન છે ઇઝ ઇક્વલ ટુ -3. Fe બરાબર 6 ક્લોરીન, ક્લોરીનનો -1 ઇઝ ઇક્વલ ટુ -3. બરાબર, આ ભાઈ સાહેબ થઈ ગયું Fe -6 ઇઝ ઇક્વલ ટુ -3. તો Fe ઇઝ ઇક્વલ ટુ +3. હમણાં જ મેં તમને એક લાઈન કીધી, સાયન્સ ટીચર વિનીતા કુમારી મન ફેંકોની ક્યું જલાઈ, તો Fe 26 નંબર ઉપર આવે છે. Fe ક્યાં આવે છે? 26 નંબર ઉપર આવે છે. તો Fe 26 નંબરે આવતું હોય, બરાબર, તો આ થઈ જાય 3d6 4s2, અને એમાંય તે મારે જો Fe+3 લેવું હોય, બરાબર, તો આ થઈ જાય 3d5. 5 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનને સમેવાના છે, એક્ઝામની અંદર બોક્સ બનાવવાના નથી. બરાબર, 1 2 3 4 and 5. આ થઈ ગઈ 3D કક્ષક. આ કઈ કક્ષક થઈ ગઈ ભાઈ સાહેબ? 1 2 3 4 5 3D કક્ષક, 4s કક્ષક, 4p કક્ષક, બરાબર, અને આ 4D કક્ષક. થોડુંક આ બાજુ લેવાનું, બોક્સની જરૂર નથી. 1 2 3 4 5 3D કક્ષક, 4s કક્ષક. બરાબર, આવી રીતના લઈ શકો તમે. 4s કક્ષક, 4p કક્ષક અને 4D કક્ષક. ઇલેક્ટ્રોનને ઉમેરી દો તો 5 તો અહીંયા છે, યુગ્મીકરણ નહીં કરી શકે. રીઝન એકમાત્ર એક જ છે કે તે વીક ફીલ્ડ લિગેન્ડ છે. તો હવે જે ક્લોરીનના આવશે, ક્લોરીનના ઇલેક્ટ્રોન આ 1 આ 2 આ 3 આ 4 5 and 6 આ બધા જ ક્લોરીનના ઇલેક્ટ્રોન છે. ક્લોરીને આ મેટલને પોતાના ઇલેક્ટ્રોન શું કર્યા? દાન કર્યા. બરાબર, આ બધા જ ક્લોરીનના ઇલેક્ટ્રોન છે. તો તમે જોશો તો અહીંયા તમને સંકરણ મળી રહ્યું છે sp3d2. sp3d2 સંકરણ તમને મળી રહ્યું છે. ઓપ્શન નંબર તમારો આવે છે B. બરાબર છે, ચાલો આગળ વધીએ. આગળ જોઈએ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું IUPAC નામ. આ થઈ જાય ભાઈ સાહેબ Na2FeCN5NO. ચાલો ભાઈ જોઈ લઈએ. આ જે નામ છે જેમાં અહીંયા વીજભાર -2 છે કારણ કે આ +2 છે, બરાબર, કારણ કે 2Na+ છે ને સર, આયનીકરણ જ કરી નાખો ને. ઓકે, ચાલો ભાઈ 2Na+ FeCN5NO2- આ 5, બરાબર છે, 5
બીજી બાજુ થશે આ -5 બરાબર છે અને આ -2 છે અને જેની અંદર સોડિયમ પેન્ટાસાયનો યસ નાઇટ્રોસોનિયમ ફેરેટ 2 આનો જે ઓક્સિડેશન આંક છે Fe નો અહીંયા 2 હશે યાદ રાખજો કે આ +2 હશે આ -5 છે એનો ઘણાને નથી ખબર હોતી તો આજ હું એ ફાઇન્ડ કરીને પણ બતાવું તો આ -3 આ x -2 તો x ભાઈ સાહેબ +1 તો યાદ રાખજો કે એનોન ઓક્સિડેશન આંક +1 લઈએ છે કારણ કે આ -5 બરાબર +1 આ x -2 x તમને અહીંયા મળી જશે ભાઈ -4 -2 તો x +2 બરાબર x +2 ક્લિયર છે ચાલો 7 નંબર પેન્ટા એમાઇન નાઇટ્રો એન કોબાલ્ટ 3 આયન અને પેન્ટા એમાઇન નાઇટ્રો ઓ કોબાલ્ટ બરાબર એકબીજાના શું થાય તો આટલો ફરક દેખાય છે નાઇટ્રો એન છે નાઇટ્રો ઓ છે બરાબર છે તો આ એકબીજાના બંધનીય સમઘટકો થઈ ગયા કયા બંધનીય એટલે કે ઉભયદંતી લિગેન્ડ દર્શાવે ઉભયદંતી લિગેન્ડ આ વસ્તુ દર્શાવે જલ યોજનમાં પાણી લિગેન્ડ હોવું જોઈએ લિગેન્ડ હોવું જોઈએ એટલે આમાં તો કોઈ પાણી છે નહીં યુ આયનીયમ આયનો અલગ અલગ થવા જોઈએ તો એમાં ઓલરેડી ઈ તો આયન સમાન જ છે સવક પ્રભાવ ક્ષેત્રવાળા કોર્ડિનેશન સમઘટકતા નહીં ભાઈ સાહેબ બંધનીય સમઘટકતા આવશે 8 નંબર નીચેના પૈકી કયો સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી બરાબર ભાઈ સાહેબ આ દર્શાવે મેં હમણાં જ તમને આ ઉદાહરણ આપ્યું હતું પહેલામાં જ તે જુઓ તમે અહીંયા જ ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે તમે આનું પ્રતિબિંબ લેવા જશો તો ડેફિનેટલી આનું તમને પ્રતિબિંબ મળી જશે ઓક્ઝેલેટો બરાબર અને ઓક્ઝેલેટો આનું પ્રતિબિંબ તમને મળે છે બરાબર જે એકબીજા ઉપર અધ્યારોપિત નથી થતું તો ભાઈ સાહેબ એ તો પ્રકાશીય સમઘટકતા દર્શાવશે બીજું કે આ થઈ ગયું Ma2 બરાબર B2 એન્ડ En બરાબર En આવી ગયું પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે છે બરાબર અહીંયા જોશો En આવી ગયું પ્રકાશીય સમઘટકતા દર્શાવશે પણ આ નહીં દર્શાવે કારણ કે Ma4b છે બરાબર Ma4b છે આ પ્રકાશીય સમઘટકતા નહીં દર્શાવે બરાબર ક્લિયર અને આમ તો ઇથેન 1,2 ડાયમાઇન જે કિલેટ સંકીર્ણ આવતું હોય ને પ્રકાશીય સમઘટકતા દર્શાવે એમાં સીસ પણ દર્શાવે ટ્રાન્સ હોય તો ના દર્શાવે આગળ વધીએ 9 નંબર નીચેના પૈકી કયો લિગેન્ડ એક જ સંવર્ગ નિર્દેશ છે મતલબ કે એક જ પોતે ખુદ એકલો હોય અને સ્થાન દર્શાવતો હોય એવું જોશો તો અહીંયા સલ્ફર અને ઓક્સિજન છે કાર્બન ઓક્સિજન છે અહીંયા ઓક્ઝેલેટોમાં કાર્બન અને ઓક્સિજન આવે જ્યારે અહીંયા ફક્ત એક ઓક્સિજન છે જેનું સ્થળ એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ છે NiCO4 અને NiCN4 2- પ્રતિચુંબકીય છે બરાબર છે આ બંને પ્રતિચુંબકીય છે મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 તો Ni નું સંકરણ શું થાય અહીંયા જોશો તો આ જે છે CO4 સમચતુષ્ફલકીય હોય sp3 આકાર બરાબર Ni જે છે જ્યાં હોય 3d8 4s2 જ્યારે પણ ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે 3 4 5 1 4s બરાબર પછી તમે લઈ લો 4p બરાબર એટલામાં થઈ જશે આ 3d આ 4s અને આ 4p બરાબર ઇલેક્ટ્રોન ફિલ કરો 2 3 4 5 6 7 8 બરાબર અને અહીંયા 2 છે પણ આ જે છે CO એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે તો પરિણામે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે તો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા આવી ગયા આ આખા 3D થઈ ગયા અને હવે જે ખાલી છે ત્યાં 4s અને 4p 1 2 3 અને 4 બરાબર આ બધી જગ્યાએ CO આવશે બરાબર તો આ થઈ ગયું S આ 4s કક્ષક અને આ 4p કક્ષક સંકરણ થઈ ગયું sp3 બરાબર sp3 તો 2 માં છે ભાઈ હવે જોશો NiCN4 ની વાત કરીએ બરાબર NiCN4
2 માઇનસ. અહીંયા આપણે વાત કરી NiCO4 NiCN4 2 માઇનસ. ધ્યાન આપજો, આ જે છે CN છે, પણ અહીંયા તમે આ પ્રબળ જ છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, પણ નિકલ જોશો તો નિકલની ઓક્સિડેશન અવસ્થા આ 4Cn-1 ઇઝ ઇક્વલ ટુ -2, તો નિકલની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ +2, એટલે નિકલ +2 જો હોય તો આ થઈ ગયું 3D8. શું થઈ ગયું ભાઈ સાહેબ? 3D8 થઈ ગયું. એટલે ઇલેક્ટ્રોન તમે ભરવા જશો 1 2 3 4 5, બરાબર, પછી આવે છે 4s, પછી આવે છે 4p, બરાબર, આ થઈ ગયું 3D 4s અને 4p. તો આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ થી કામ કરો, યુગ્મીકરણ કરી નાખો, બરાબર, આ થઈ ગયું યુગ્મીકરણ. 4 ઇલેક્ટ્રોન અહીંથી ખાલી છે, એક કક્ષક ખાલી જોવે તો Cn આવી ગયું, આ એક Cn, આ બીજા Cn ના ઇલેક્ટ્રોન, બરાબર, આ ત્રીજા Cn ના ઇલેક્ટ્રોન, અને અહીંયા આ ચોથા Cn ના ઇલેક્ટ્રોન. તો 4 આવી ગયા, બરાબર, જેમાં એક ડી કક્ષક વપરાણી, એક s વપરાણી અને 2 p વપરાણી. તો DsP2 સંકરણ આવ્યું, sp3 અને DsP2 સંકરણ આવ્યું. આ બંનેના આકારમાંય ફરક હોય. આનો આકાર જો sp3 સંકરણ છે તો સમચતુષ્ફલકીય આકાર આવે, સમચતુષ્ફલકીય. સર આવો આકાર કઈ રીતનો હોય બતાવી દઉં, ચાલો. આ એક લિગેન્ડ, આ બીજો લિગેન્ડ, અહીંયા ત્રીજો લિગેન્ડ, આ ચોથો લિગેન્ડ, અને આનો આકાર આવે સમતલીય સમચોરસ, સમતલીય સમચોરસ, બરાબર છે. તો અહીંયા જોશો તો સમતલીય સમચોરસ આવો આકાર આવશે, બરાબર, આવો આકાર તમને મળશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11, નીચેનામાંથી કયું લિગેન્ડ ડેલ્ટા ઓ નું સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે? તો તમે એની વર્ણપટીય શ્રેણી જોશો, બરાબર છે. તો જેમાં ફ્લોરિન તમને મળશે સૌથી નીચે, ફ્લોરિન પછી આવશે એમોનિયા, એમોનિયા પછી આવશે Cn, બરાબર, પછી આવશે એમોનિયા, એમોનિયા પછી આવશે Cn- અને એના પછી આવશે કાર્બોનિલ. તો સૌથી ઓછું કોણ છે ભાઈ સાહેબ? ફ્લોરિન છે. ક્લિયર? 12 નંબર કે પ્લેટિનમ NO2, પિરિડિનિયમ NH2OH અને NH3 ના કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે? આ છે M, આ A, આ B, C and D. જ્યારે આવું આવે તો કોઈ એકને ટાર્ગેટ કરી લ્યો, A, B, C અને D. માની લો કે મારે A અને B ની જોડી બનાવી છે, તમે C અને D ની પણ બનાવી શકો. A અને B આ બેને મેં રોટેટ કર્યા, ખાલી D એમ નામ રાખ્યું. હવે હું એક કામ કરું, આ બેને રોટેટ કર્યા, હવે હું ખાલી ફક્ત આ બેને રોટેટ કરી લઉં. એક જ ઓપ્શનમાંથી બે રોટેટ કરો, તમને એમ લાગે કે સર આનાથી હજી શક્યતા બદલી શકાય એમ છે, તો ડેફિનેટલી તમે જોઈ શકો છો. A B ની જોડી મેં બનાવી કે જેનો ખૂણો 90 છે. A અને B ની જોડી મેં બનાવી, ખૂણો 90 છે. અરે ભાઈ સાહેબ અહીંયા બદલવાનું હતું ને, બરાબર, અહીંયા બદલવાનું હતું, અથવા D અને C બદલાઈ ગયા, કોઈ ચેન્જ નથી, બરાબર. આ ખૂણો 90 છે. રેડી? તો બે C's થઈ ગયા. C's કેટલા આવી ગયા? આ C's છે, આ ટ્રાન્સ છે. ભાઈ સાહેબ આ ખૂણો થોડી ના 90 નો થાય, આ તો 180 નો થાય. અને આ C's છે. C's સમઘટકો 2, ટ્રાન્સ સમઘટકો 1, બરાબર. ટોટલ થઈ ગયા કેટલા ભાઈ સાહેબ? 3. આગળ વધીએ. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર, અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન બે ઇજી કક્ષકોની ઉર્જામાં ખાલી જગ્યા જેટલો વધારો થાય છે, બરાબર. જ્યારે પણ અષ્ટફલકીય સંકીર્ણ હોય છે 3, 4 and 5, બરાબર, ત્યારે બે ભાગ પડે છે, જેમાં T2G કક્ષક નીચે છે અને EG કક્ષક ઉપર છે, બરાબર. આને ધક્કો માર્યો 3 નો, તો આને કહી શકાય +3/5, બરાબર, ડેલ્ટા ઓ. અને આને ધક્કો માર્યો 2 નો, તો -2/5 ડેલ્ટા ઓ. આપણને કઈ પૂછી છે? EG પૂછી છે. EG માટે આવશે +3/5 ડેલ્ટા ઓ, અષ્ટફલકીય માટે +3/5 ડેલ્ટા ઓ. ક્લિયર? ઓકે, ચાલો. રોડિયમ સંકીર્ણ જે છે, જેને વિલ્કિસન પ્રક્રિયક પણ કહેવામાં આવે, અને તે આલ્કેન્સના ડિહાઇડ્રોજનેશન માટે પણ ઉપયોગી બને છે. તો આ MCQ ખાસ ધ્યાન રાખજો, લાસ્ટ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો હતો કે આ પ્રક્રિયકનું નામ શું છે. તેમાં આવે છે રોડિયમ.
બરાબર છે. ચાલો આગળ વધીએ. 15 નંબર, સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતીયક સંયોજકતા સંતોષવા માટે લિગેન્ડ સૌથી ઓછી જરૂર પડે. લિગેન્ડની સૌથી ઓછી જરૂર. દ્વિતીયક સંયોજકતા સંતોષવી છે, લિગેન્ડ ઓછા. જો હું એક દંતીય લઈ લઉં, માની લ્યો આપણે એક કામ કરીએ, કોર્ડિનેશન નંબર મારે 6 કરવું છે, તો આવા એક દંતીય લિગેન્ડ 6 લેવા પડે. દ્વિદંતીય લઈ લઉં તો મારે 3 લેવા પડે. 3 ગુણ્યા 2 થાય ને. ત્રિદંતીય લઈ લઉં માની લ્યો કે તો મારે કેટલા લેવા પડે? 2 લેવા પડે. એટલે સમજ્યા તમે? જેમ દંતીયતા વધી એમ લિગેન્ડ ઓછા થાય. તો આ તો એક દંતીય છે, સમજી ગયા? ઇથેન 1,2 ડાયામાઇન, NH2 આ દ્વિદંતીય થઈ ગયું. PTN જેમાં પ્લેટિનમ +2 અને આ હોય NH2 ટ્રાયએમાઇન, પ્લેટિનમ ટ્રાયએમાઇન, બરાબર. ત્રિદંતીય લિગેન્ડ થઈ ગયું. PN પ્રોપેન ઇથેન 1,2 ડાયામાઇન. તો સૌથી વધારે અહીંયા છે જો ત્રિદંતીય, બરાબર. આ થઈ ગયું ક્લિયર. આગળ વધીએ. 16 નંબર, NiCl4 સંકીર્ણ આયનની ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે? તો ભાઈ સાહેબ આ થઈ ગયું Ni, બરાબર. 4 ક્લોરીન = -2. અહીંયા આવી ગયું નિકલ ઓક્સિડેશન આંક લઈ રહ્યા છીએ આપણે, -1 = -2. તો નિકલ ભાઈ સાહેબ આવે છે શું ભાઈ? +2. ઓકે. જેમ આપણે લખ્યું હતું આનો પરમાણુ ક્રમાંક આવે નિકલ. સાયન્સ ટીચર વિનીતા કુમારી મન ફેંકોની ક્યું જલાઈ, બરાબર. તો આ થઈ જાય 3D8 4S2, બરાબર છે. અને આ થઈ ગયું Ni+2 કે જે થઈ ગયું 3D8. તો 8 છે. અને આ જે છે તે વીક ફિલ્ડ લિગેન્ડ છે, એટલે કોઈ યુગ્મીકરણ નહીં થાય, બરાબર. તો આ 3D કક્ષક 4 અને 5, બરાબર. એક 4S કક્ષક 1 2 3, બરાબર. અને એક 4P કક્ષક. ધ્યાન આપજો હવે ઇલેક્ટ્રોન હું ભરું છું 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8, બરાબર છે. અને જ્યારે ક્લોરીન આવે છે અહીંયા, બરાબર, ક્લોરીન આવે તો આ 1 આ 2 આ 3 અને આ 4, આ ભાઈ સાહેબ છે ક્લોરીન. અહીંયા છે ક્લોરીન, અહીંયા છે ક્લોરીન અને અહીંયા છે ક્લોરીન. તો 4 ક્લોરીન તો આવી ગયા, બરાબર છે. તો આ જોશો તો આપણી પાસે પડ્યા રહે છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન n = 2. મેં એવું કીધેલું કોઈ સેશનની અંદર તમે જોયું n = 1 હોય તો 1 point સમથિંગ બોર મેગ્નેટ્રોન લખી નાખવાનું. n = 2 હોય તો 2.4 મેગ્નેટ્રોન જોઈ લેવાનું. n = 3 હોય તો 3 point સમથિંગ બોર મેગ્નેટ્રોન જોઈ લેવાનું. n = 4 હોય તો n = 4 point સમથિંગ બોર મેગ્નેટ્રોન જોઈ લેવાનું. અને n = 5 હોય તો 5 point સમથિંગ બોર મેગ્નેટ્રોન જોઈ લેવાનું. બધામાં 0.5 કરતાં વધારે એટલે આઠડો હશે. બધા માટે તમે આઠડો યાદ રાખી લો, 8 8 8 8 અને 9 આની માટે. તો આમાં μ = nn+2 તમે મૂકશો એટલે આ આવશે 2.82 સમથિંગ બોર મેગ્નેટ્રોન, બરાબર. ચાલો હવે કયો જવાબ. આગળ વધીએ. 17 નંબર, રેડી. ફેરિક હેક્ઝાસાયનોફેરેટ. તો આ ભાઈ સાહેબ આવે છે Fe+3 છે અને અહીંયા Fe હેક્ઝાસાયનોફેરેટ એટલે આ થઈ ગયું 6 4- આવે. સર અહીંયા 4- કઈ રીતના લીધું? ઓકે, તો જો તમે અહીંથી પણ લઈ શકો, બરાબર છે, અથવા તમારે ક્રોસ વેરીફાઈ કરવું છો તો કરી શકો. જો Fe નો મેળવી લો x, Cn થઈ જાય -6 = -4, તો x = થઈ ગયું +2, બરાબર. તો આ ભાઈ સાહેબ થઈ ગયા Fe4 અને FeCN6 અને આ 3. આનું આયનીકરણ કરશો 4Fe+3, બરાબર, કારણ કે અહીંયા ફેરિક આપ્યું છે ને. અને આ થઈ ગયું FeCN6, બરાબર છે, અને 4- તો ટોટલ આવા 3 છે ને, 3. તો આ 4 આ 3 ટોટલ થઈ ગયા 7. કેટલા જવાબ આવશે ભાઈ? 7 આયનો મળશે. ષટદંતીય ઋણ આયન લિગેન્ડ EDTA CH2CH2, બરાબર. અહીંયા જોજો N CH2C ડબલ O માઇનસ CH2C ડબલ O માઇનસ, બરાબર. અહીંયા N CH2C ડબલ O માઇનસ અને CH2C ડબલ O માઇનસ. તો ના સવર્ગ સ્થળ નિર્દેશક સ્થાનો કેટલા છે?
मतलब કે ક્યાંથી ઇલેક્ટ્રોન દાન થઈ શકે તો 3 આ 4 આ 5 આ 6 અને 7 સર અહીંથી કઈ રીતના કારણ કે આની પાસે લોન પેર હોય તો આ થઈ ગયા 6 અને સંયોજકતા કેટલી છે તો -4 છે તો 6 અને -4 6 and -4 19 નંબર નીચેનામાંથી કયા સંકીર્ણો સામાન્ય રીતે કિરાલિટી દર્શાવે मतलब કે પ્રકાશીય ગુણધર્મ દર્શાવે પ્રકાશીય ગુણધર્મો तो इन शॉर्ट तमने कही दઉં खाली तमारे શું વિચારવાનું છે એક તો કિલેટ સંકીર્ણ વિચારવાનું કિલેટ સંકીર્ણ છે કે નહીં બરાબર છે અને સીસ સમ ઘટક હોવો જોઈએ ટ્રાન્સ તો ન હોવો જોઈએ અહીં સીસ અને ટ્રાન્સ તો છે નહીં કિલેટ સંકીર્ણ આમાં નથી તમે જોશો તો અહીંયા કિલેટ સંકીર્ણ છે બરાબર અને આનું આપણે પહેલા ક્વેશ્ચનમાં પણ સ્ટ્રક્ચર બનાવ્યું બરાબર કિલેટ સંકીર્ણ હોવું જોઈએ ચક્ર બનતું હોવું જોઈએ ચાલો 20 નંબરનો એમસીક્યુ શરીરમાંથી તાંબુ અને આયનના વધારાના પ્રમાણને दूर करवा माटे कयो किलेट लिगेंड वपराय छे डी पेनिसिलिनेमाइन आवा एमसीक्यू पूछाशे एना उपयोगोनो करीने जजो खास आनी उपर घणा फोकस नहीं करता करजो बराबर चालो सिसप्लेटिन एवा बधा शब्दों आप्या छे उपयोगोने हाईलाइट कर देजो बराबर तो भाई साहब विटामिन B12 तो एमां आवे आ जोड़का जोड़न कोबाल्ट बराबर B12 में कोबाल्ट आवे डी में 2 अहींया छे अहींया नथी अने अहींया छे बराबर तो चेन्ज क्या छे सी नी अंदर जो बंने में एक ज छे सी नी अंदर बंने में एक ज छे पछी विल्किसन प्रक्रिया तो रोडियम आवे बराबर हवे जोशो तो लोहीनो वर्णक आयन बराबर एमां आयन होय आयन केमां आप्युं छे भाई 4 आमां 4 छे यस आमांय 4 छे पहेलामां जोवानुं रहेशे क्लोरोफिल नी अंदर होय मैग्नेशियम वी बराबर छे क्लोरोफिल नी अंदर होय मैग्नेशियम चलो भाई ऑप्शन ए बराबर जे केमां आप्युं छे वी एटले 5 नी अंदर आगळ वधीए COCl2 प्रश्नो आवी गया 2 3 4 मार्क ना आमां अकोर्डिंग क्वेश्चनो हशे बराबर COCl2 EN2 ना भौमितिक समघटको दोरो तो भाई साहब आ थई गयुं Ma2 अने AA ट्वाइस बराबर छे तो आने सरखाओ हूँ खाली क्वेश्चन लखुं छुं बराबर छे रेडी भाई साहब दोस्त आ जाओ यहाँ पे इथेन 1,2 डायमाइन बराबर आ Cl आ सीस समघटक थई गयुं भौमितिक कीधा छे प्रकाशीय नथी कीधा अगर आपणे प्रकाशीय पण दर्शावी दे बराबर आ क्यांथी सीस थयुं क्लोरीन साम सामे छे ने तो आ ट्रांस थई गयुं सीस लखवुं होय तो आ बंनेने पासे राखवा पड़े इथेन 1,2 डायमाइन इथेन 1,2 डायमाइन क्लियर चलो आगे वधीए धातु कार्बोनिल बंधन की प्रकृति जे तमने थियरी आपी छे अहींया दर्शावी दीधी छे एमसी में सिग्मा बंध ए कार्बोनिल कार्बन मांथी अबंधकारक इलेक्ट्रॉन युग्मनुं धातुनी खाली कक्षक में दान थशे अहींया जे छे ने आ जे खाली कक्षक छे ने लेस अनऑक्युपाइड मोलेक्युलर ऑर्बिटल छे अने आ जे कक्षक छे हाईली ऑक्युपाइड जो लेस अनऑक्युपाइड ऑक्युपाइड मोलेक्युलर ऑर्बिटल होमो छे अने आ लूमो छे अहींया शुं थाय छे खबर छे सिग्मा बंध बने छे के कार्बन आपे छे मेटल ने इलेक्ट्रॉन अने एक पाई बंध बनतो होय छे के जे मेटल आपे छे आ कार्बोनिल ना कार्बन ने बराबर एटम इलेक्ट्रॉन है ने आ रीतना बनतो होय छे धातु कार्बोनिल बंधन के जेना पॉइंट पण लखी दीधा छे अने आ रीतना संयोजन बनतुं होय आमां साथे साथे तमे उदाहरण पण लई शको छो आना पछी जे आप्या छे ते उदाहरण पण तमे अहींया दर्शावी शको छो रेडी प्रश्न नंबर 24 कारण आपी समजावो के चुंबकीय चाकमात्रा 5.92 शुं काम छे तो तमारे पहला शुं करवानुं खबर छे अहींया Mn नो ऑक्सिडेशन आंक मेळवવાનો Mn नो ऑक्सिडेशन आंक बराबर तो Mn नो ऑक्सिडेशन आंक मेळवी लईए 4 क्लोरीन इज इक्वल टू -2 बराबर तो आ थई गयुं x क्लोरीन नो -1 इज इक्वल टू -2 बराबर तो x -4 बीजी बाजु तो +4 तो Mn x +2 मतलब के Mn मैंगनीज जे छे ए 25 नंबर धरावे એટલે આ થઈ ગયું 3d5 4s2 बराबर अने एमाय ते Mn+2 में तमे जशो तो आ भाई साहब थई गया 3d5 बराबर ओके हवे आ इलेक्ट्रॉन रचना ने ध्यान में राखीने Mn+2 जे छे बराबर एमां आवे छे 3d5 तो लखवानुं थाय तो चौरस बॉक्स बनाववा पड़शे अत्यार सुधी आपणे नहोता बनावता रीजन एकमात्र ए ज हतुं के भाई साहब एमसीक्यू में समय बर्बाद करवानी जरूर नहीं
1 2 3 4 અને 5 1 2 and 3 1 2 3 4 5 આ થઈ ગઈ 3D કક્ષક 4s અને 4p કક્ષક બરાબર અને અહીંયા આવે છે ક્લોરીન ક્લોરીન Cl-A નિર્બળ લિગેન્ડ હોવાથી યુગ્મીકરણ થશે નહીં યુગ્મીકરણ થશે નહીં આ 1 2 3 4 અને 5 1 2 અને 3 બરાબર ઇલેક્ટ્રોન એમ નામ રહેશે અને અહીંયા બીજા ઇલેક્ટ્રોન આવશે ક્લોરીનના 1 2 3 અને 4 આ ક્લોરીન છે આ ક્લોરીન છે આ ક્લોરીન છે અને આ ક્લોરીન છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે બોલો બરાબર 5 n બરાબર 5 ચુંબકીય ચાક માત્રા mu is equal to under root n plus 2 બરાબર 5 અને 7 35 5.92 બોર મેગ્નેટ્રોન લખી લેવાનું એમ કે આમ એની ચુંબકીય ચાક માત્રા 5.92 બોર મેગ્નેટ્રોન થશે ક્લિયર ચાલો ભાઈ કોપર સલ્ફેટ ઇન્ટુ 5s2o જે છે વાદળી રંગનું છે જ્યારે CH4 પર રંગહીન છે કારણ કે અહીંયા શું થાય છે એ તમને કહી દઉં અહીંયા 5s2o એ લિગેન્ડ તરીકે વર્તે છે પરિણામે 3D સંક્રાંતિ શક્ય બને છે માટે તે એઝ અ વાદળી રંગ બનાવે છે બાકી કોપર સલ્ફેટનો રંગ વાદળી નહીં તો રંગહીન હોય છે જ્યારે કોપર સલ્ફેટ ઇન્ટુ 5s2o માં પાણી એઝ અ લિગેન્ડ તરીકે વર્તે છે માટે તે વાદળી રંગનું બને છે 26 નંબરનો ક્વેશ્ચન વર્ણના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો તો બધી અભિધારણાઓ આપી છે વાંચી લઈએ એક વખત સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ સંયોજનોના જોડાણ બનતા નવા ગુણધર્મોવાળા સંયોજનોને સંકીર્ણ સંયોજનો કહેવાય વર્ણન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે ધાતુઓને બે પ્રકારની સંયોજકતા એક એની પ્રાથમિક સંયોજકતા એક એની દ્વિતીયક પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે એવી હોય ને તે ઋણ આયનથી સંતોષાય જ્યારે દ્વિતીયક સંયોજકતા જે છે બિન આયનીકરણીય હોય તે ઋણ આયન અથવા તટસ્થ અણુથી સંતોષાતી હોય છે અને એની માટે અવકાશીય ગોઠવણી જરૂરી છે જ્યારે પ્રાથમિક સંયોજકતા માટે અવકાશીય ગોઠવણીની જરૂર નથી તો એ બધા શબ્દો અહીંયા લખેલા છે વાંચશો તો ચારે ચાર અભિધારણાઓ તમને ખ્યાલ આવી જશે 27 નંબર સંયોજકતા બંધનના સિદ્ધાંતને આધારે K4 એફિશિયન્સીના બંધનની ચર્ચા કરો ઓકે તો જોજો K4 FeCN6 જેનું આયનીકરણ હું કરીશ તો 4K પ્લસ અને અહીંયા આવી જશે FeCN6 4 માઇનસ બરાબર હવે એનું આયનીકરણ કરો તો પહેલા તમે Fe નો શું મેળવી લો ભાઈ સાહેબ ઓક્સિડેશન આંક મેળવી લો બરાબર Fe નો શું મેળવી લો ઓક્સિડેશન આંક મેળવી લો રેડી Fe નો ઓક્સિડેશન આંક મેળવવા જશો તમે તો આ Fe 6Cn છે ઇઝ ઇક્વલ ટુ -4 છે બરાબર તો Fe નો ઓક્સિડેશન આંક 6Cn એટલે 6 - 1 ઇઝ ઇક્વલ ટુ -4 Fe -6 ઇઝ ઇક્વલ ટુ -4 તો Fe આવી જશે ભાઈ સાહેબ +2 બરાબર છે હવે જોજો Fe નો ઓક્સિડેશન આંક તો મળી ગયો પરમાણુ ક્રમાંક થાય મનફે એટલે 26 નંબર 3d6 4s2 અને એમાંય તે Fe+2 કરીએ બરાબર તો આ થઈ જાય 3d6
બરાબર છે. ઓકે, તો ધ્યાન આપજો. આ થઈ ગયું 3d6. તો ભાઈ સાહેબ Fe+2 માટે તમારે લેવાનું છે 3d6 અને એમાંય તે પેલા ડી કક્ષક પેલા 6 અણુઓ ઉમેરવાના છે. ડી કક્ષક, પછી 4s કક્ષક, 4p કક્ષક અને પછી 4d કક્ષક. અહીંયા જોશે જ, આ અહીંયા જોશે, આ અહીંયા જોશે અને આ અહીંયા જોશે. એક, બે, 3, 4 અને 5. 1, 2, जब कॉपी थी जाए ने 3, 4 અને 5. 1, 2 અને 3. 1 અને આ 1. બરાબર. સર આમાં તો બહુ સમય લાગે ભાઈ. માર્ક લેવાના છે. માર્ક લેવાના હોય ને તો સમય તો લાગે. કરિયર કાયમ એક દિવસમાં થોડી ના બની જાય છે. ભૂક્કા નીકળી જાય ભાઈ, ભૂક્કા નીકળી જાય. 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 1, 2, 3, 4, 5 and 6. બરાબર છે. આ જે કક્ષક છે એ થઈ ગઈ 3d કક્ષક, આ 4s કક્ષક, 4p કક્ષક અને 4d કક્ષક. Cn જે છે પ્રબળ લિગેન્ડ છે. બરાબર. Cn-A પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. બરાબર છે. ઓકે, ચાલો ભાઈ યુગ્મીકરણ કરી લો. 6 ઇલેક્ટ્રોન થઈ ગયું યુગ્મીકરણ. 2 રૂમ ખાલી કરી દીધા ભાઈ સાહેબ. વાહ ભાઈ વાહ. બરાબર. હવે ત્યાં આવે છે Cn ભાઈ સાહેબ. 1, 2, 3, 4, 5 and 6. બરાબર. આ થઈ ગયું 3d, 4s and 4p. બરાબર. અને આ થઈ ગયું ભાઈ સાહેબ. ક્યા બાત હે, ક્યા બાત હે. સંકરણ જોઈ લો. સંકરણ. આ થઈ ગયું D2sp3. અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0, ચુંબકીય ચાક માત્રા 0 અને આંતરિક કક્ષકીય આકાર બોલીએ તો ભાઈ સાહેબ આકાર આવશે અષ્ટફલકીય. બરાબર. અને ચુંબકીય ચાક માત્રાને ધ્યાનમાં લઈને 0 છે તો આ થઈ ગયું પ્રતિચુંબકીય. બધા પોઈન્ટ અહીંયા ડિસ્કસ કરી લીધા. કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. બરાબર. તમે અહીંયા લખી શકો છો હજી. બરાબર કે આ Cn છે, આ Cn છે, આ Cn છે, આ Cn છે, આ Cn છે અને આ પણ Cn. થઈ ગયા? રેડી? ચાલો ભાઈ 28 નંબર. સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતને આધારે સમજાવો કે Fe2O6 3+ અનુચુંબકીય છે અને જ્યારે FeCN6 4- જે છે તે પ્રતિચુંબકીય છે. ક્યાં બાત હે. ચલો ભાઈ આન્સર શીટની અંદર લખતા હોય એવી ફિલિંગમાં જતા રહીએ, મજા આવશે. બરાબર છે. ક્યાં બાત હે સર, ક્યાં બાત હે. ઓકે, આવી જાઓ. બરાબર છે. બુક બનાવી લીધી હે. સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતને આધારે સમજાવો કે FeH2O6 3+ છે અનુચુંબકીય છે જ્યારે FeCN6 4- પ્રતિચુંબકીય છે. બરાબર. તો અહીંયા લખીએ આપણે. તમારે એક જ પાઠમાં લખવાનું. સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે
નીચે મુજબ સમજાવી શકાય, નીચે મુજબ સમજાવી શકાય કે બરાબર જેમાં Fe(H2O)6 3 a અનુચુંબકીય છે બરાબર અને Fe(CN6) 4- પ્રતિચુંબકીય 4 માર્કનો પ્રશ્ન છે ભાઈ સાહેબ પ્રતિચુંબકીય છે બરાબર ચાલો આવી જાઓ હવે આપણે લઈએ કોની વાત લઈએ Fe(H2O)6 3+ માટે બરાબર Fe નો ઓક્સિડેશન આંક Fe નો ઓક્સિડેશન આંક બરાબર તો અહીંયા ભાઈ સાહેબ થઈ ગયું Fe 6H2O જે 0 હોય = +3 તો Fe = તમે વચ્ચેનું સ્ટેપ પણ લખી શકો છો બરાબર આવો પાઠ તમારે નથી પાડવાનો તમારે સળંગ જ લખવાનું છે બરાબર છે ઓકે તો અહીંયા ભાઈ સાહેબ આવી ગયું Fe +3 બરાબર છે ઓકે Fe +3 હોય તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આ તમને ખબર હોવી જોઈએ કે જો Fe હોય Fe તો એનો પરમાણુ ક્રમાંક શું થઈ જાય પરમાણુ ક્રમાંક 26 થઈ જાય તો આ થઈ ગયું 3d6 4s2 અને એમાંય તે જો હું લઈ લઉં હવે Fe+3 લઈ લઉં તો આ થઈ જાય 3d5 બરાબર અને હવે હું આને કેવી રીતના દર્શાવીશ તો ધ્યાન આપજો 5 ઇલેક્ટ્રોનને અહીંયા દર્શાવવાનું છે જેમાં 6 આપ્યા છે બરાબર તો 6 દર્શાવવા માટે જગ્યા લેવી પડશે બરાબર આ 2 આ 3 4 5 અને 6 1 2 3 4 અને 5 થોડુંક આને આગળ પાછળ કરીએ બરાબર 1 આ 2 3 4 અને 5 બરાબર આ 4s આ 4p કક્ષક લખવાના માર્ક છે મને તો આવડે છે મગજમાં યાદ તો બધાયને હોય બરાબર એના માર્ક નહીં મળે એટલે યાદ રાખજો અહીંયા ઉપર લખજો અથવા નીચે જ લખો ને હવે આ 3d 4s બરાબર આ 4p અને આ 4d કક્ષક ઇલેક્ટ્રોન 5 છે 3 4 and 5 તમારા કક્ષકની લાઈન ઉપર લખી નાખજો બરાબર હવે અહીંયા શું લખશો ભાઈ સાહેબ બરાબર કે H2O ધ્યાન આપજો એ નિર્બળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં બરાબર યુગ્મીકરણ થશે નહીં તો માટે તમારા ફરીથી લખવું પડશે 4 માર્ક લેવાના છે ભાઈ 4 માર્ક માટે મહેનત તો લાગે જ ને એમનામ થોડી ના 4 માર્ક તમને કોઈ દઈ દે બરાબર એક 2 3 4 and 5 1 2 અને 3 1 2 3 4 and 5 પહેલા જે ઇલેક્ટ્રોન હતા એ એમના બરાબર આ 3D કક્ષક ફોરેસ આ વખતે તમે છે ને એક ઉપર લાઈન છોડજો 3D તમે આવી રીતના ભેગું ન લખી નાખતા 4p બરાબર ઉપર એક લાઈન છોડજો હવે ઇલેક્ટ્રોન આવે છે કોના H2O ના 2 3 4 5 and 6 આ જે ઇલેક્ટ્રોન છે કોના છે ભાઈ H2O ના છે આ પણ આવી ગયું H2O આ પણ આવી ગયું H2O આ પણ આવી ગયું H2O અહીંયા પણ છે H2O
અહીંયા પણ છે H2O. બરાબર છે. તો તમે જોશો તો ઉપર દર્શાવ્યા મુજબ થ્રીડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 રહેલા છે. પરિણામે તે અનુચુંબકીય છે. પરિણામે તે અનુચુંબકીય છે. ભાઈ સાહેબ આ કેવું આવી ગયું? અનુચુંબકીય આવી ગયું. ગ્રેટ. ચાલો હવે લઈ લઈએ આપણે પહેલાને ફાઇન્ડ કરવાનું છે ને, જેનું નામ છે પ્રતિચુંબકીય લેવાનું છે. બરાબર. હા હાંસ્યો. રેડી. હવે કોને લેશું આપણે? FeCN6 ને લેશું. Fe એટલે એક પ્રશ્ન આખો લખો એટલે તમને આઈડિયા આવી જાય ને. FeCN6 વીજભાર બોલો. વીજભાર છે ભાઈ 4- માટે. બરાબર. ઓકે. Fe નો ઓક્સિડેશન આંક તો અહીંયા ભાઈ સાહેબ આવી ગયું Fe 6Cn = -4. તો આ આવી ગયું FeCN -1 = -4 માઇનસ બીજી બાજુ જશે તો આ ભાઈ સાહેબ થઈ ગયા Fe = +2. બરાબર છે. ઓકે. તો ધ્યાન આપજો. Fe પરમાણુ ક્રમાંક 26 બરાબર 3d6 4s2 અને એમાંય તે તમને કીધું હવે Fe +2 તો આ થઈ ગયા 3d6. શું થઈ ગયા? 3d6. તમારે એક જ પાર્ટમાં લખવાનું છે, તમારે બે પાર્ટ પાડવાના નથી. બરાબર છે. તો આ Fe +2 કે જેને કહેશું આપણે 3d6 બરાબર. એક 2 3 4 અને 5. 1 2 અને 3. 1 2 3 4 અને 5. બરાબર. ઇલેક્ટ્રોન ભરી દો. 2 3 4 5 6 3d કક્ષક 4s કક્ષક 4p કક્ષક અને 4d કક્ષક. આ 4p. રેડી. હવે અહીંયા પોઈન્ટ શું લખશું? બરાબર. Cn - A અહીંયા શું હતું ભાઈ? H2O હતું. બરાબર. Cn - A પ્રબળ લિગેન્ડ હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ડી કક્ષકમાં રહેલ 3D કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનનું શું થશે ભાઈ? આ ઇલેક્ટ્રોનનું શું થઈ જશે? યુગ્મીકરણ થશે. બરાબર. તો યુગ્મીકરણ કરી લઈએ. 6 ઇલેક્ટ્રોન. આ 3D કક્ષક 4s કક્ષક 4p કક્ષક અને 4d કક્ષક જેમાં નવા ઇલેક્ટ્રોન આવશે અહીંથી 1 2 3 4 5 and 6. આ કોણ છે ભાઈ સાહેબ? Cn. આ કોણ છે? Cn. અહીંયા પણ કોણ છે? Cn.
CN CN અને CN, બરાબર. આમ ઉપર દર્શાવ્યા મુજબ યુગ્મીકરણ થઈ જતા અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર છે, માટે તે પ્રતિચુંબકીય છે. માટે તે કેવું છે ભાઈ? પ્રતિચુંબકીય છે. જોયું? આખું લખી દીધું. અનુચુંબકીય શું કામ છે? બરાબર. અને આ પ્રતિચુંબકીય શું કામ છે? જે પ્રશ્ન માંગ્યો હતો તે. તો હવે તમને આઈ થિંક ખબર પડી ગઈ કે શું કરવું જોવે, હે ને? તો હવે હું તમને ખાલી પોઈન્ટ્સ કહી દઈશ, બરાબર. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયમાં TiS2O6 3+ જણાવો, બરાબર. તો આ પહેલાનો જવાબ છે આન્સર, બરાબર. ધ્યાન આપજો. આન્સર એવો કંઈક છે કે ભાઈ સાહેબ અહીંયા છે Ti+3, બરાબર. એટલે આ થઈ જાય 3D1, એટલે આ જે છે T2G1 Eg0 છે. એમાંથી આ ઇલેક્ટ્રોન જે છે Eg માં જાય છે, બરાબર. તો પહેલા વાદળી અને લીલો રંગનું શોષણ થાય અને પછી તે જાંબલી રંગનું બને છે, બરાબર. વાદળી અને લીલા રંગનું શોષણ કરીને જાંબલી રંગનું બને છે. એનું કારણ બીજું કાંઈ નથી, ડીડી સંક્રાંતિ છે. શું છે ભાઈ? ડીડી સંક્રાંતિ. સર અમારે આને વિગતવાર લખવું હોય તો NCERT ની અંદર તમે જશો, જે આનું કલરનું ચોરસ બોક્સ, કલરનું બધું લિસ્ટ આપ્યું છે, એની નીચે એક્ઝેક્ટ આ ક્વેશ્ચન છે, જેના મુદ્દા વાઇઝ તમે આખું લખી શકો છો. ધાતુ કાર્બોનિલ બંધનની સ્વભાવની ચર્ચા એ ઓલરેડી આપણે સ્ટાર્ટિંગમાં તમને અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, એ જ છે. જો ક્લિયર? ઓકે. તો આ બે થઈ ગયા અને એક હવે લાસ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ, બરાબર. આગળ તો આ ક્વેશ્ચન થઈ જ ગયો હતો. રેડી? ચાલો. NaCl4 સમતલીય ચોરસ છે, જ્યારે NaCl4 સમચતુષ્ફલકીય છે. હવે એનું ઓલરેડી તમને ખબર પડી જશે. જો મેં અહીંયા મેળવ્યું છે, જો તમે જોઈ શકતા હોય તો 2 સેકન્ડ એક જગ્યાએ છે આપણી પાસે, એક અહીંયા છે. જો તો MCQ નંબર 10 માં આવશો તો ત્યાં મેં મેળવી દીધું છે, પણ અહીંયા Cl નથી, અહીંયા CO અને CN છે, બરાબર. અહીંયા CO અને CN છે. MCQ નંબર 10 માં જોશો, બરાબર, તો તમને ખ્યાલ આવી જશે. MCQ 10 માં છે તે MCQ 10 પરથી જોઈ લેશો તો આ જે છે આનો આકાર થઈ જાય છે D2SP સંકરણ. કયું? D2SP. જો MCQ 10 માં જોશો તો ખ્યાલ આવી જશે તમને. અહીંયા છે, સોરી, DSP2, D2SP ને DSP2. તો જોઈ લો, CN ની આવી ગયા તો DSP2 સંકરણ થઈ જાય છે. DSP2 કે જેનો આકાર સમતલીય સમચોરસ હોય. અને આ જે છે એ NiCl4 છે, બરાબર. એમાં યુગ્મીકરણ નહીં થાય, આનું સંકરણ sp3 છે, માટે એનો આકાર સમચતુષ્ફલકીય છે. તો MCQ 10 પરથી પણ તમે આને કાઉન્ટ કરી શકો. અને આ યાદ રાખજો, વીક ફિલ્ડ લિગેન્ડ છે, એટલે કોઈ તમારે યુગ્મીકરણ કરવાના નથી. રેડી? તો મિત્રો, આ હતા સુપર 30ના ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા, અને તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય જય ગરવી ગુજરાત.